જિગ્નેશ મેવાણી ભાજપની અંદર જોડાઈ શકે છે ક્યાંક ને ક્યાંક સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। હાલ ગુજરાતની અંદર ચર્ચાઓ ચાલુ થઈ ગઈ છે કે જિગ્નેશ મેવાણી જોડાઈ શકે છે ભાજપની અંદર। હવે ક્યાંથી ચર્ચાઓ ચાલુ થઈ છે, કેના કારણે ચર્ચાઓ ચાલુ થઈ રહી છે, આગળ તમને વિડીયોની અંદર બતાવવા જઈ રહ્યો છું। નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા વિડીયોમાં તમારું બધા લોકોનું સ્વાગત છે। સૌથી પહેલા ભાઈઓ, ચેનલમાં પહેલી વાર હોય તો વિડીયો શેર કરીને સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં। હાલ તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક જાણો છો કે ગુજરાતની અંદર દારૂ બંધ કરાવવા પોતે મિત્રો વાત તો લડી લેવાના મૂડમાં છે। ક્યાંક ને ક્યાંક દારૂ બંધ કરવા માટે રેલીઓ પર રેલીઓ કાઢી રહ્યા છે। ક્યાંક ને ક્યાંક દારૂ બંધ કરવા માટે અત્યારે જે લોકો સાથે હળી મળીને મિત્રો વાત તો જે આંદોલન ટાઈપ રેલીઓ નીકળી રહી છે ને, આની અંદર ખુલ્લેઆમ એક જ નારો છે કે ગુજરાતની અંદર થવો જોઈએ દારૂ બંધ। ક્યાંક ને ક્યાંક ભાજપ તેને જો મિત્રો વાત તો મેવાણી ને ભાઈ ભાજપની અંદર જોડી દે તો ક્યાંક ને ક્યાંક જિગ્નેશ મેવાણી દારૂ માટે સવાલ ઉઠાવતા બંધ થઈ જાય। ઘણા બધા લોકો આવું વિચારી રહ્યા છે, તો ઘણા બધા લોકો એવું વિચારી રહ્યા છે કે જિગ્નેશ મેવાણી ભાજપની અંદર આવી જાય તો ક્યાંક ને ક્યાંક 2027 ની અંદર તેને સૌથી મોટામાં મોટો લાભ મળી શકે છે। ક્યાંક ને ક્યાંક જે તાલુકાના એમએલએ છે, જિલ્લાના એમએલએ બની શકે છે, ક્યાંક ને ક્યાંક મંત્રીમંડળની અંદર પણ તેનું નામ આવી શકે છે। હવે ક્યાંક ને ક્યાંક ગુજરાતની અંદર અત્યારે નતનવી મેં કોમેન્ટો વાંચી છે, જેમની અંદર ઘણા બધા લોકો કહી રહ્યા છે કે ભાઈ ભાજપની અંદર જોડાઈ શકે છે। ઘણા બધા લોકો ચર્ચા પણ કરી રહ્યા છે કે ભાજપની મિત્રો વાત કીધું ભાજપની અંદર પોતે જિગ્નેશ મેવાણી જોડાઈ શકે છે। હવે હાલ મિત્રો ચર્ચા ચાલુ થઈ છે, ત્યારે તમે શું કહેશો, તમારું શું માનવું છે કે શું ભાજપની અંદર જોડાઈ શકે છે? હા, નો કોમેન્ટ જલ્દીથી જલ્દી કમેન્ટની અંદર સેક્શનમાં જણાવી દો, જેથી મને પણ ખબર પડે કેટલા લોકો સહમત છે કે ભાજપની અંદર જોડાઈ શકે છે, તો ક્યાંક ને ક્યાંક સૌથી મોટું નામ બની શકે છે। જ્યાં પણ હોય તમારા આના વિશે શું કેવું છે, વિડીયોને શેર કરો, સબસ્ક્રાઇબ કરો, ફોલો કરો, આપણે એક નવા વિડીયો મળીએ।